ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થયું. સૌથી વધુ વલસાડમાં 68.12% મતદાન નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં 45.59% મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં 266 ઉમેદવારનું ભાવિ ઈવીએલમાં સીલ થયું. મતદાન પૂરું થતાં જ ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં 7 બેઠકો ભાજપ ગુમાવશે, જેમાં રાજકોટમાં રૂપાલા હાર્યા પછી પણ વિરોધ શરૂ રહેશે. સાંભળો શું કહ્યું સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ. કારણ કે અમને એવી માહિતી મળી છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવતી 2 જ્ઞાતિ જાતિઓ એવી છે કે જે આ ભારતીય જનતા પાર્ટીથી નાખુશ હતી ને અમારી સાથે હતી, અને જો એ લોકો મતદાનમાં એ લોકોએ મતદાન કર્યું છે, ઊંચું મતદાન કર્યું છે. એટલે હું તો એવું કહું છું, હું તો તમને 7 બેઠકોની વાત કરું છું, પણ એ ફિગર કદાચ 7, 10 અને 12 સુધી પહોંચી જાય એવો મારો સંપૂર્ણ દાવો છે.